આજે તો પોગી ગયા ઉગામેડી અને ખાઈ લીધા અનલિમિટેડ ઢોસા। નમસ્કાર બધાને, હર હર મહાદેવ, જય માતાજી। હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, આવી જાઉં છું શિવ મંદિરે અને કરી લઉં છું શિવજી, હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાના દર્શન, અને દર્શન કરીને આવી જાઉં છું કારખાને। તો મળી જાય છે મારો મિત્ર, એમની સાથે કરી લઉં છું થોડી વાતો, અને ત્યારબાદ હું આવી જાઉં છું ઘરે, અને ઘરે આવીને મસાલો ભભરાવીને ખાવા લાગુ છું કાકડી। સાંજે જવાનું હતું અમારે ઉગામેડી ઢોસો ખાવા માટે, કારણ કે અમારા શેઠે આપેલી હતી પાર્ટી, તો અમે પુરાયેલી છે પેટ્રોલ, અને હું ને મારા મહા નીકળી જઈએ છીએ શેઠના ઘરે જવા માટે, અને પહોંચી જઈએ છીએ શેઠના ઘર પાસે, અને બધા જ કારખાનાના મિત્રોને બધાય અમે જઈએ છીએ ત્યાંથી ઉગામેડી, અને ઉગામેડી જઈને અમારે ખાવાનો ઢોસો, તો પહોંચી જઈએ છીએ સીધા જ ઉગામેડી, અને આવી જઈએ છીએ દેવનારાયણ દાળ બાટી અને મસાલા ઢોસામાં, અને બેસી જઈએ છીએ બધા ઢોસો ખાવા માટે। અને મફતનો ઢોસો ખાવાનો ઉત્સાહ મારા કરતા નિલેશભાઈને કેટલો છે ને તમે જોઈ શકો છો। અને હા, આ ઢોસો કેવો હતો ને નિલેશભાઈ તમને કહેશે। કેવો છે ઢોસો? એક નંબર છે। ખાજો પાછા, વજુભાઈ તો ખાય જ છે, અને ગેલા હતા ખાય છે તો માન બધાય। તો ચાલો આવી જાવ તમે પણ મસ્ત મજાનો ઢોસો ખાવા માટે। અને મસાલા ઢોસો ખાઈને અમે આવી જઈએ છીએ કોઠી આઈસ્ક્રીમ ખાવા માટે, અને આઈસ્ક્રીમનો ઓર્ડર આપી દીધો હતો, ને આવી જાય છે આઈસ્ક્રીમ। મારા માસા, હરિભાઈ, વજુભાઈ અને સંજયભાઈ ને ગેલાભાઈ અમે બધા ખાઈ લઈએ છીએ મસ્ત મજાનું આઈસ્ક્રીમ। તો આવી જાવ તમે પણ આઈસ્ક્રીમ ખાવા માટે। તો આજ માટે આટલું જ, મળીએ નવા વિડીયોમાં। વિડીયો ગમે તો લાઈક કરજો, ને વધુ શેર કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ।